તો ગાઈઝ હું ને ગટુ આવી ગયા છે અને ગટુ અંદર આવ્યો જ નહીં, કલમાં પડાતા હતા અહીંયા. કબૂતર નહીં, તો હું ખાલી ખાવા આવ્યો છું. ગરમી ફૂલ છે, પાછો શર્ટ ફૂલ તપે છે, વાણો ફૂલ તપે છે, મજા આવતી છે ને. આ જો આ સ્પ્લેન્ડરની ચાવી બુલેટમાં ફિટ કરે, જુઓ ખાલી એ ચોર મચાય ચોર. તો હેલો ગાઈઝ, કેમ છે? મજામાં જ નહીં હોય તો હવે થઈ જાઓ. તો પહેલાં તો આજે આપણે આવી ગયા છે ઉપર ને હવે આપણે જવાનું છે નાસ્તો બાસ્તો કરીને. મારે ગટુને જવાનું છે એક જગ્યાએ આમંત્રણ આવ્યું, તો જમવા જવાનું છે. ત્યાંથી જમી બમીને આવશું ને પછી જોવાનું છે. આજે કદાચ પલ્લેજો આવશે, એટલે આમંત્રણમાં નહીં આવે, હવે એ કંઈક બહાર ગયો છે ત્યાંથી આવશે. તો હવે આપણે જોવાનું છે. તો આજના વ્લોગમાં એ જ આપણે જોવાનું છે. ધીરે ધીરે આપણે શું કરીએ. તો આપણે જઈએ હમણાં નાસ્તો વાસ્તો કરીને. પહેલાં તો 10 વાગ્યામાં જવાનું છે મારે ગટુને, તો બહીના રહેજો, આપણે જાય. ગાઈઝ હવે હું મારા દાદીની આવી ગયો છું. મારા દાદીના ઘરે તાળું છે. હવે આપણે ઓટા ઉપર બેઠા છીએ અને ગટુની વાત જોઈએ. ગટુએ ફોન કર્યો તમે હમણાં ગટુને, ગટુ કે હમણાં આવું છું. તો આપણે ગટુની વાત જોઈએ. ગટુ હમણાં આવે એટલે આપણે જઈએ બહાર, ત્યાં જમવાનું છે. તો હવે આપણે ગટુ આવે એટલી વાત. ગાઈઝ ગટુ આવી ગયો છે ને હવે અમે જાઉં ખાવા. એના પહેલાં અહીંયા બેહવું પડશે, કંઈક પ્રોગ્રામ છે એટલે જાય છીએ. ખાવાનું ના જોઈએ, આપણે બેવું પડે. આપણે બેહવું પડશે ને પછી આપણે જાઉં. મારે વિચાર એવો હતો, મેં કીધું સીધું હું ખાવા જાઉં, તો ખાવા ખવાય એમ એને પછી આપણા પર કોઈ બી એવું ખાય તો કોઈ આવે નહીં, એટલે પેલા બેહવું પડે. હા. તો ગાઈઝ હું ને ગટુ આવી ગયા છે અને ગટુ અંદર આવ્યો જ નહીં, કલમાં પડાતા હતા અહીંયા. કબૂતર નહીં, તો હું ખાલી ખાવા આવ્યો છું. હા તો ગાઈઝ આ ખાલી ખાવા જ આવ્યો છે. મોટો હરામી માણસ છે, કલમાં પડાતા ત્યાં આવ્યો નહીં. શું કરવું, કબૂતર પછી ઉડાડી લેવાના. હાલો તો ગાઈઝ હવે હમણાં થોડી વારમાં ખાવાનું ચાલુ થાય એટલે આપણે જાય. ગાઈઝ હવે હું ને ગટુમાં પપ્પાને તેડવા આવ્યા છીએ. ગરમી ફૂલ છે, પાછો શર્ટ ફૂલ તપે છે, વાણો ફૂલ તપે છે, મજા આવતી છે ને. ગરમી ફૂલ છે. હવે મારા મોટા આબા હાલે તો સારું, બાકી આ ગરમી જો ફૂલ છે. તો આપણે ગટુ હતું સ્પેશિયલ છાયાવાળી જગ્યા ગોતી લીધી ગાઈઝ. હવે ગટુને તડકો નહીં લાગે. હવે નથી લાગતો. હવે આ કઈ ગાડી બોલવો? કેમ લાગે મર્સિડીઝ? હવે આપણે ઉપા આવે એટલે પછી આપણે સીધા જમવા જાય ગાઈઝ. એટલે બંને યાદ રીતે જાય હવે સીધા. ગાઈઝ હવે આપણે જમીને સીધા અહીંયા ઘરે આવી ગયા હતા અને હોઈ ગયા હતા, કેમ કે નીંદર જ એવી ચડી ગઈ, ખાઈ પીને કેન આવી ગઈ હતી. તો હવે આપણે થોડી વારમાં હજી જાઉં પાછા આવું, હજી નીંદર પૂરી નથી થઈ. મેં તો બધું આ વ્લોગ બનાવીને કહી દઉં. તો હવે પછી આપણે ઉઠશું અને નાહી ધોઈને પાછા જાઉં ગટુભાઈ. ટાઈમ મળે તો ત્યાં જાઉં અને પલ્લેજાને ફોન કરશું, હોય છે તો વાત. એટલે હવે જોઈએ શું થાય. ગાઈઝ હવે આપણે મારા દાદીના ઘરે આવી ગયો છું અને હવે સમીર આવી ગયો, નાઇટ કરીને આવ્યો હતો. હવે ગટુની વાત છે, ગટુ આવે કે નહીં. સમલો આવી ગયો, બેઠો છે અને આખું થોડીક ઓલી છે, નીંદર પૂરી થઈ નથી એવું લાગે છે. હવે ગટુની વાત છે, આપણે ગટુની વાત જોઈએ. તો ગાઈઝ હવે ગટુએ તો બહુ વાત જેવડાવી, ક્યારનો ગયો છે. હવે મને હવે પૂછ્યું ફોન કરીને તો ત્યાં ફોટો પડાવવા ગયા. હવે આ ફોટો પડાવીને ક્યારે આવે હવે જોઈએ, બાકી ન આવે તો આપણે ઘરે વહી જાઉં. હવે હું સમલો બેઠા છીએ, ખાલી ગીતું વગાડે છે. હવે ઇન્સ્ટા રીલું જોવે છે. આ ગાઈઝ ગટુ આવી ગયો છે ફોટા બોટા પાડીને અને હવે બહુ મોડું થઈ ગયું છે. હવે બહુ મોડો આવ્યો તો હવે અમે જાય છીએ ઘરે. થોડીક વાર બેસું ને પછી ઘરે વહી જાઉં. આ જો આ સ્પ્લેન્ડરની ચાવી બુલેટમાં ફિટ કરે, જુઓ ખાલી એ ચોર મચાય ચોર. બુલેટને ડુપ્લિકેટ જ ચાવી ખાલી સ્પ્લેન્ડરમાં કન્વર્ટ કર્યું. તો ગાઈઝ હવે તમને શેર સબસ્ક્રાઇબ ને એ બધું ન કરતા, કેમ કે તમને હમ છે. તો હાલો જાય નવા બ્લોગમાં મળીએ. હવે અમે ટાઈમ મળશું.